પોલીસ ઊંઘમાં કે જનતા એક્શનમાં પોલાજપુર રોડ પાસે તળાવ નજીક જનતા રેડ. હિંમતનગરના ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂના કથિત વેચાણ સામે સ્થાનિક લોકો દ્વારા જનતા રેડ કરવામાં આવતા પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ હિંમતનગરના પોલાજપુર તરફ જતા રોડ પાસે તળાવ નજીક દેશી દારૂનું કથિત વેચાણ થતું હોવાની જાણ સ્થાનિક લોકોને થતાં લોકોએ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી આ રેડને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હોવાનું જાણવા મળે છે. સૌથી મોટો સવાલ એ છે કે જો આ વિસ્તારમાં લાંબા સમયથી દેશી દારૂનું કથિત વેચાણ ચાલી રહ્યું હતું તો પોલીસની નજરે આ બાબત કેમ ન આવી? શું પોલીસ સુધી આ અંગે અગાઉ કોઈ ફરિયાદ કે માહિતી પહોંચી હતી? અને જો પહોંચી હતી તો કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં? પોલીસ દ્વારા લોકોને કાયદો હાથમાં ન લેવા અને કાયદાનું પાલન કરવાની અપીલ કરવામાં આવતી હોય છે, ત્યારે પોલીસના કાર્યક્ષેત્રમાં જ સ્થાનિકોએ કથિત દારૂના અડ્ડા સામે જાતે રેડ કરવાની નોબત આવી હોવાના આક્ષેપો વચ્ચે પોલીસની કામગીરી અંગે લોકોમાં ચર્ચા શરૂ થઈ છે. જનતા રેડના સમાચાર બાદ હવે પોલીસ તંત્ર દ્વારા જ આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે, કથિત દારૂના વેચાણ અંગે તપાસ થાય છે કે નહીં અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થાય છે કે નહીં તેના પર સૌની નજર છે. જનતાનો સવાલ, કથિત દારૂના અડ્ડા સામે જનતા રેડ કરે તો પોલીસ તંત્રની જવાબદારી શું? ઉપરોક્ત વિગતો સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતી અને આક્ષેપો પર આધારિત છે. પોલીસ તપાસ અને સત્તાવાર નિવેદન બાદ હકીકત વધુ સ્પષ્ટ થશે. પોલાજપુર પાટિયા પાસે તલાવડીની બાજુમાં રો હાઉસની સામે છેલ્લા 15 દિવસથી કેટલાક અજાણ્યા ઈસમો 2 જણા રોજ દારૂની હેરાફેરી કરે છે, દારૂનું વેચાણ કરે છે અને અવારનવાર રીતે આવા કાલા ધંધાઓ પણ કરે છે, જે આવતા જતા છોકરીઓને છેડવા પણ આવે છે કેટલી વખત. તો પણ અહીંયા મૌખિક રજૂઆત કરવા છતાં પણ અહીંયાના કોઈ પણ અધિકારીએ કોઈ પણ જાતનું પોલીસ સ્ટેશનમાં અમારો કોઈ પણ જાતની એક્શન લેવામાં આવેલ નથી. આજે જનતા જનાર્દને રેડ કરી આ લોકોને મુદ્દા માલ સાથે ઝડપ્યા છે. અમે બધાને એ 2 જણા ઈસમોને, જેમાંથી એક ફરાર છે અને એકને પોલીસને હત્યા આવતા પોલીસે તેને મુદ્દા માલ સાથે કબજે કરી અને ડિટેન કરેલ છે પોતાના હાથે.